બધા જ ભાવિક ભક્તોને મારા જય દ્વારકાધીશ। આજે આપણે સમજીશું કે હોળિકા દહન શા માટે કરવામાં આવે છે। કે આપણે એક હિન્દુઓનો એક તહેવાર છે કે જેનું નામ છે હોળી અને ધૂળેટી, કે આપણે આ પર્વ શા માટે મનાવીએ છીએ એની આજ હું તમને સમજણ આપું। પણ એના પહેલા આપણે શ્રી ભગવાન દ્વારકાધીશની કરી નાખીએ। ઓમ દ્વારકાધીશ નમો નમઃ, યદુનંદન નમો નમઃ, વાસુદેવાય નમો નમઃ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ। હવે આપણે હોળિકા દહનની વાત કરીશું। તો એક વખતની વાત છે કે જ્યારે એક રાજા જેનું નામ હતું હિરણ્યકશ્યપ, એ રાજા એટલો ક્રૂર, એટલો અધર્મી અને એટલો પાપી હતો કે એની પ્રજાને બહુ ત્રાહિમામ કરતો, પણ એને અમર થવું હતું અને એને પોતાના મૃત્યુને બોલાવવું નહોતું, એટલે કે એને મરવું નહોતું। એટલે એ હિમાલયમાં ગયો અને હિમાલયમાં ગઈને એને તપસ્યા શરૂ કરી। તો એને બ્રહ્મદેવની તપસ્યા કરી અને 1 વર્ષ ગયું, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, એવીથી અનેકો વર્ષ ગયા, પણ એની તપસ્યા એક દિવસ સફળ થઈ અને ભગવાન બ્રહ્મદેવતા પૃથ્વી પર ઉતર્યા અને કહ્યું કે હે હિરણ્યકશ્યપ, માગ, તારે શું વરદાન જોઈએ છે? તે શા માટે આ તપસ્યા કરી છે? તો હિરણ્યકશ્યપે કહ્યું કે બ્રહ્મદેવ, મને એવું તમે વરદાન આપો કે હું આકાશમાં નહીં મરું, પાતાળમાં નહીં મરું, બહાર નહીં મરું, અંદર નહીં મરું, દિવસે નહીં મરું, રાત્રે નહીં મરું, અસ્ત્ર નહીં અને શસ્ત્ર નહીં, આ રીતે હું નહીં મરું। તો ભગવાન બ્રહ્મદેવે કહ્યું કે જા, તથાસ્તુ, જે આ તે કહ્યું છે એ પ્રમાણે તારું મૃત્યુ નહીં થાય। આટલું જ સાંભળીને હિરણ્યકશ્યપ એટલો રાજી, એટલો ખુશી થઈ ગયો કે હવે હું અમર થઈ ગયો। પણ આ સૃષ્ટિમાં કોઈ અમર નથી, આજ નહીં તો કાલ મૃત્યુ તો બધાનું નિશ્ચિત છે। એ માટે એને ફરીથી પોતાના રાજમહેલમાં ગયો, રાણીને અને બધાને કહ્યું કે મારું જે તપસ્યા હતી એ સફળ થઈ અને ભગવાન બ્રહ્મદેવનું મને વરદાન મળ્યું છે। આથી તો એ બહુ જ વધારે ક્રૂર થઈ ગયો, એટલો અધર્મી થઈ ગયો, એને એમ થઈ ગયું કે હવે હું મરવાનો તો છું જ નહીં, તો હવે હું પાપ કરીશ તો મને કોણ મારશે? પણ એને એ જ ખબર નથી કે મરવાનું તો બધાને જ છે। એના ઘરે એક પુત્ર જેનું નામ હતું ભક્ત પ્રહલાદ, એ ભગવાન શ્રી હરિકમલ નયનનો બહુ મોટો ભક્ત, ઉઠતે બેઠતે ભગવાન શ્રી હરિ વિષ્ણુના જાપ કરે। તો એના પિતાશ્રીએ કહ્યું કે બેટા, તો આ ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે પણ આ તો કોઈ ભગવાન જ નથી, આ સૃષ્ટિ પર એક જ ભગવાન છે જેમ હું છું। તે એના પુત્ર એમને કહ્યું કે પિતાશ્રી, ભગવાન તમે નથી, આ સૃષ્ટિના પાલન કરતા શ્રી હરિ વિષ્ણુ છે, એમના સિવાય બીજા કોઈ ભગવાન નથી। આ સાંભળીને એના પિતાશ્રીને એટલું અભિમાન અને એટલો ગુસ્સો આવ્યો કે પોતાના દીકરાને એને કેદ કરી લીધો। પોતાના દીકરાને કેદ કરીને એને કહ્યું કે હવે હું પણ જોઉં છું કે તારો શ્રી હરિ વિષ્ણુ તને કેવી રીતે બચાવે છે। આ સાંભળીને એને કહ્યું કે મારી બહેન હોળિકાને બોલાવો, એને કહો કે એના ભાઈએ એને યાદ કર્યો છે। સિપાહીઓ ગયા અને જઈને હોળિકાને બોલાવી। હોળિકા આવી ત્યારે એને કહ્યું કે બહેન, તારે એક વરદાન છે કે તારી પાસે એક ભગવાનનું વરદાન કે જે ચુંદડી, એનું નામ હતું અમર ચુંદડી, એ ચુંદડી પહેરીને જે ઓઢીને આગમાં બેસે તો એ ત્યાં ભસ્મ નહીં થાય, આગ એને અડી પણ ન શકે। તો આ સાંભળી અને બહેને કીધું કે ભાઈ, સમજાવ્યો, બહેને પણ પોતાના ભાઈને સમજાવ્યો કે પોતાના દીકરાને આ રીતે આટલું મોટું દંડ ના અપાય। પણ હિરણ્યકશ્યપને તો એક જ વાત, છોકરા, કે પોતાના દીકરાને દંડ આપવો ને આપવો। તો એની બહેને કીધું તારી મરજી હોય તો ઠીક છે। તો એને ગામના વચ્ચોવચ એક ચિતા બનાવરાઈ અને ચિતા ઉપર હોળિકાને બેસાડી અને એના ખોળામાં ભક્ત પ્રહલાદને બેસાડ્યું અને હોળિકાએ પોતાના માથે એ અમર ચુંદડી નાખી અને બેસીને કહ્યું કે ભાઈ, હવે આ ચિતાને આગ આપો। ત્યારે આ ચિતાને આગ આપવામાં આવી, બધે બધી ચિતા સળગવા લાગી
એક સાથે સળગવા લાગી ત્યારે ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુને યાદ કરીને સ્તુતિ કહ્યું, હે પ્રભુ, હે નાથ, હવે મારી આ જીવ તારા ઉપર છે પ્રભુ. હવે તું બચાવે તોય ઠીક અને હવે તું મારે તોય ઠીક. તો ભગવાન પોતે આપમાં પ્રગટ થયા. બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાન કી જય. ભગવાન પોતે પ્રગટ થયા અને ભગવાને એ રીતનો ચમત્કાર બતાવ્યો કે એક ચૂંદડી હોલિકાના માથેથી છટકી અને ભક્ત પ્રહલાદના માથે આવી ગઈ અને એ ચિતામાં જ એક સમયે હોલિકા ત્યાં નાશ પામી. આ જ રીતે બધું પ્રજા દેખવા માંડી કે આ ભગવાનનો કેવો ચમત્કાર કે હોલિકાના માથેથી ચૂંદડી છટકીને ભક્ત પ્રહલાદના માથે આવી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયો અને હોલિકા અહીંયા દહન થઈ. ત્યાં ચિતા ઠંડી પડી અને ભક્ત પ્રહલાદને ત્યાંથી બહાર નીકળવામાં આવ્યો. આ તહેવાર અને આ સમયને આપણે હોલિકા દહન વિશે જાણીએ છીએ અને આ તહેવારને આપણે હોલિકા દહન વિશે જાણીએ છીએ અને એ પર્વ આપણે મનાવીએ છીએ. અને બીજા દિવસે એટલે કે રંગ ઉડાડીએ છીએ, પોતાના ઘરે પકવાન, મીઠાઈઓ અને આ વેચી અને ખાઈ અને એક ખુશીનો તહેવાર બનાવીએ છીએ. જેવી રીતે કે આપણે એટલે કે અસત્યના ઉપર સત્યની જીત થઈ હતી એની જ ખુશીમાં આપણે હોળી અને ધૂળેટી બનાવીએ છીએ. આ જ રીતનો આ પ્રસંગ હતો અને આ જ રીતે આપણે આ તહેવાર બનાવીએ છીએ. મારા જય દ્વારકાધીશ. અને જો કોઈને આ ચેનલ ગમી હોય તો બધા સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકા.